ખાનપુર તારીખ 12/9/2025ના રોજ ખાનપુર તાલુકાના વડા ગ્રામ પંચાયતમાં ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અમને અંધારામાં રાખીને સરપંચ, તલાટી, પંચાયત બોડી દ્વારા ગ્રામસભામાં અમને જાણ કરવામાં આવતી નથી અને એમની મરજી મુજબ જે તે ઠરાવો કરવામાં આવે છે। ગામના જાગૃત નાગરિક તરીકે રમેશભાઈ પગી દ્વારા વડા ગ્રામ પંચાયતમાં માહિતી આપવામાં આવી હતી। તેના વિરોધમાં ગામ બહાર મૂકવામાં આવેલ છે અને જો ગામના કોઈ પણ વ્યક્તિ રમેશભાઈ પગીના ઘરે જાય તો તેને 11,000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું છે। તો પંચાયત બોડીને કોણે અધિકાર આપ્યો કે કોઈ આરટીઆઈ દ્વારા માહિતી માગે તો તેને ગામ બહાર મૂકવો? આજે પણ વડા ગ્રામ પંચાયતના ગામડાઓમાં રસ્તાની સુવિધાઓ નથી। આના વધુ ખુલાસા માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। હું વેરાયા ગામનો વતની છું અને પોસ્ટ વડા ગામ, તાલુકો ખાનપુર, જિલ્લો મહીસાગર। મેં એક અહીંયા સર્વે નંબર નાળું બનાવ્યું છે। 3.5 લાખની ગ્રાન્ટ છે, નાળું બરાબર બનાવવામાં આવેલું નથી। અને એક બીજું મેં આરટીઆઈ કરી છે વડા ગામ પંચાયતની અંદર, એનો કોઈ મને જવાબ મળેલો નથી અને મેં આરટીઆઈ કર્યું એટલે મને ગ્રામજનોએ મને ગામને બહાર મૂક્યો છે અને જે લોકોએ મારા ઘરે આવે એ લોકોને 11,000 રૂપિયા દંડ કરેલો છે અને કાગળ લખેલો છે ગ્રામજનોએ। એક જાગૃત નાગરિક તરીકે મેં જે આરટીઆઈ કરી એ મેં શું ગુનો કર્યો એમ, તો આ લોકોએ મને ગ્રામની બહાર મૂક્યો અને 11,000 રૂપિયા દંડ કર્યો છે આ લોકોએ મને એમ। આરટીઆઈ પંચાયતની છે, ગ્રામજનોએ કર્યો છે। નામ તો આખું કાગળ લખ્યો છે અને એમાં સહીઓ કરેલી છે ગામમાં। આમાં સરપંચનો મને એવો રોલ લાગે છે કે સરપંચ આ લોકોને કંઈક પીવાના કંઈક પૈસા આપતા હશે એવું લાગે છે મને। એટલે આ 4-5 જણા છે, એક ડેલિકેટ છે કમલેશભાઈ કાળીદાસ પટેલ, એ ડેલિકેટ છે। એ પાછળ એમ કે છે કે શું તોડી લેશે મારું એવું કે છે, એમ ગાળો આપે ને અમને મોટો બોસ બની જાય છે। હા, હું વડા ગ્રામ પંચાયતનો છું, મારું નામ છે ઉમેશ ડામોર। અત્યારે જે અમારો અલગ ફળિયું લાગે છે, અમે છીએ વડા ગ્રામ પંચાયતની અંદર, અમારા 7 ઘર અલગ છે। 7 ઘરની સમસ્યા સરકારી લાભમાં કઈ છે નહીં અમારે, અને મેનિંગ વસ્તુ કે જવા માટે કોઈ રસ્તો નથી અમારો। અહીંથી જઈએ વેરાઈયામાંથી જવું હોય તો પણ આગળ નાળિયું છે, કાટ્યું છે, એમના ઘર જોડે જ છે હાયરા। જો અમારે ડેરીમાં આવું, દૂધ ભરવા માટે આવું તો પણ રસ્તો નથી। અને ઓલી બાજુથી કદાચ કોઈ પણ અડધી રાતે કોઈ માણસ બીમાર કઈ હોય તો 1 કિલોમીટર સુધી ખાટલામાં ગાલીને લઈ જઈએ તો ચાલી શકાય। અત્યારે ચાલીને જવા પણ તકલીફ છે, અમને કોઈ રસ્તો નથી અમારે ત્યાં।